શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે 8 ને આપણે જો નાસ્તો પાણી ને એવું તો કરી લીધું છે અને આપણે જો કચરા વાળતા હતા તો જો કચરા આપણે કાઢ્યા છે। કાલે વરસાદ જેવું સાંજે વાતાવરણ હતું એટલે પવન પણ ઝાઝો હતો એટલે બહુ ઝાઝું ઉડીને આવ્યું। તો આપણે જો કચરા વાળતા હતા તો કચરા વાળતા કીધું હાલો પહેલાં આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ પછી આપણે ઘર કામ કરવા પર લાગી જઈએ। તો જો સરસ મજાના સૂરજ દાદા પણ નીકળી ગયા છે અને આજે તો જો આકાશમાં વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે ને ભગવાન રામની પણ સરસ મજાની ધજા લહેરાઈ છે ને મમ્મીએ ફળિયામાં જો ચોખા ને એવું ચકલા અને નાખી દીધું છે ને પાણીના ડબ્બા પણ સરસ મજાના જો ભરી દીધા છે ને પછી મમ્મીએ નાઈને મમ્મીએ નાસ્તો હજી નથી કર્યો કારણ કે મમ્મી મંદિરે જઈને પછી જ આવીને નાસ્તો કરે। તો મમ્મીએ જો સરસ મજાના ભગવાનના દીવા કરી દીધા છે ને હવે મમ્મી જાય છે મંદિરે પછી નાસ્તો કરશે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। મંદિરે જઈ આવો ને? હા જઈ આવો, આવી નાસ્તો કરશું। હા તો જો મમ્મી જઈ રહ્યા છે મંદિરે ને હાલો તો આપણે કચરા પોતાને એવું કરવા માંડીએ। હા જો દાળ ભાત મૂકી દીધા છે, આમાં મૂકી છે દાળ ને આમાં મૂકી છે ભાત ને રોટલીનો લોટ બાંધી દીધો છે। તો હાલો હવે પેલા રોટલી બનાવી લઈશું। શાક શું બનાવીએ હજી કંઈ નક્કી નથી કર્યું ને મમ્મી ને શાક શેનું બનાવશું? દાળ ભાત એકલા નહીં હાલે? તો આજે તો દાળ ભાત જ બનાવવાના છે, ખાલી દાળ ભાત ને રોટલી, શાક બનાવવું નથી, હાલશે। તો હાલો આપણે જો આ બધું લઈ લઈએ ને રોટલી બનાવી લઈએ, પાટલી ને વેલણ। આપણે રોટલી બનાવી લઈએ ત્યારે દાળ ને ભાતની બે બફાઈ જશે, ત્યાં આપણે રોટલી પણ બની જશે, પછી આપણે દાળનો વઘાર કરી નાખશું। ને આજે તો ગરમી એટલી છે કે વાત જવા દો, આમ શ્વાસ લેવામાં આમ તકલીફ પડે એટલી ગરમી હે નહીં મમ્મી? આજે વધારે ગરમી છે, વાદળા કરે એટલે અમથી ગરમી પડે ને આમ ગરમી હોય ત્યારે આમ શ્વાસ લેવામાં આમ તકલીફ પડે એવું લાગે, આમ લૂ આમ લાગે। હા ગામડે મેદાન જાજુ હોય ને એટલે આમ ને અમે બધાના મકાને આમ છૂટા છૂટા હોય એટલે આમ વધારે ગરમી લાગે। તો જો મમ્મી બરતું કરી રહ્યા છે તો હાલો રોટલી બનાવી લઈશું। આલ્યો આલ્યો બેયને નાખું। જો સરસ મજાની રોટલી બની રહી છે ને આપણે જો રોટલી વણેલી છે। તો જો આપણે તીખી દાળ બનાવવાની છે એટલા માટે આપણે હળદર, મરચું, મીઠું, ટમેટા, મરચાં ને એવું બધું આપણે નાખી દીધું છે અંદર। ઉકળી જાય એટલે પછી આપણે તેનો વઘાર કરશું। સાંભાર જેવી તો દાળ બનાવશું આપણે। તો જો સરસ મજાની દાળ આપણે ઉકળી ગઈ છે, મૂકીશું
છે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. બાર દિયાનું બે હાલ તો જો આપણે આજે તો ફૂલ ગરમ મસાલો નાખીને સ્પાઈસી બનાવશું સરસ, કારણ કે શાક નથી બનાવ્યું ને એટલે દાળ ગરમ મસાલો પણ નાખવો છે. ને જો ભાત સરસ મજાનો બફાઈ ગયો છે ને આપણે જો રોટલી પણ બનાવી લીધી છે સરસ મજાની. તેલ આવી જાય એટલે આપણે એને વઘાર કરશું. તેલ ગરમ થઈ ગયું છે. લેવાનું નથી ને ધાણા જીરું લેજે. હાલ આમાં ભાત છે. તો જો આપણે જમવા બેસી ગયા છે. હાલો આપણે પણ જમવા બેસી જઈશું. તો જો આપણે જમવા બેસી ગયા છે. આપણે ભાતમાં ખાંડ નાખી છે થોડીક, ને એ છે આપણી દાળ, એ છે રોટલી ને છાશ. તો હાલો જમી લઈશું આપણે. સાંજના વાગ્યા છે 6 અને આજે તો જો વાતાવરણ પાછું વરસાદ આવે ને એવું વાતાવરણ કરી દીધું છે, પણ વરસાદ આવતો નથી કારણ કે બીજે વરસતો હશે ત્યાં આગાહી આપી હોય એટલે તો વરસાદ તો આવે જ. ને આપણે જો ફળિયામાં મમ્મીને બંને નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો હાલો નાસ્તો કરી લઈશું. તો આ સાથે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવું લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એમને એમ ન જતા. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.